मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम सूर्यभद्रादया जैनो धर्मोस्तु મંગલમ. શ્રાવકે કરવા યોગ્ય 7 ધર્મ કૃત્યો જોઈ રહ્યા હતા. હવે ફોર્થ વાળું જે ધર્મ કૃત્ય છે તે છે પુત્રાદિક સ્વજનને દીક્ષા અપાવવી. આ કરવા જેવો કરવા યોગ્ય આ ધર્મ કૃત્ય છે. કોઈ પણ પુત્ર પુત્રી કે પરિવાર વાળા રિલેટિવ્સમાં કોઈને પણ એવી રીતે દીક્ષા લેવાના ભાવ રહેલા હોય, સંસાર ત્યાગ કરવાનું ભાવ રહેલું હોય, તો એમાં આપણને અટકાવવું ન જોઈએ. કારણ કે આપણા પોતાના જ મોહનીય કર્મ, અંતરાય કર્મ વગેરે એ બંધ થાય છે. અને આપણને પોતાને જ્યારે જો આગળ ચાલીને ક્યારે એવી રીતે સર્વવીરતી સ્વીકારવાનું મન પણ થાય, તો એ જ અંતરાય કર્મો, આપણા પોતે જ બાંધેલા અંતરાય કર્મો આપણને પછી વિઘ્ન આપે, નડે, ને આપણે જ પછી લઈ નહીં શકીએ દીક્ષા. અને આગળ ચાલીને કેટલા ભાવો સુધી આપણને પોતાને જ, એટલે એક ભાવ નહીં કે કેટલા ટાઈમ સુધી, કેટલા ભાવો સુધી આપણને જ જીન શાસન, સર્વવીરતી આપણને એ બધું દુર્લભ બની જાય આપણા માટે, એવું હોય. એટલે ક્યારે પણ કોઈને પણ એવી રીતે સંયમ સ્વીકારવાનું જો એવી રીતે મન થાય તો એમાં ક્યારે પણ વિઘ્ન નહીં નાખવું જોઈએ, ન અંતરાય કરવો જોઈએ, એ ધ્યાન રાખવાનું. અને કોઈએ એટલે હેલ્પ કરવાનું. જો પણ એવી રીતે રિલેટિવ્સ હોય કે સમજો કે તેઓ થોડાક ફાઇનાન્શિયલી સમજો કે વીક હોય અને એમના ઘરમાંથી કોઈને એવી રીતે લેવાનું મન થતું હોય, તો આપણને ત્યાં સ્પોન્સર કરવા માટે હેલ્પ કરવાનું. ત્યારે એવી રીતે આપણને હેલ્પ કરવું જોઈએ. ફાઇનાન્શિયલી આપણે એને હેલ્પ કરીએ તો આપણને કેટલું લાભ મળે. કોઈને પણ એવી રીતે આપણે માત્ર આજના ટાઈમમાં માત્ર જે સ્વજનો છે એમના જ માટે નહીં, પણ બીજા કોઈ પણ એવા સાધર્મિક ભાઈઓ પણ હોય ને, સાધર્મિક ભાઈઓમાં કોઈ પણ એમને દીક્ષા જો લેવી હોય અને તેઓ ફાઇનાન્શિયલી આટલા નહીં હોય, તો આપણે પણ એવી રીતે લાભ લઈ શકીએ છીએ. સ્પોન્સર કરીને આપણે લાભ લઈ શકીએ છીએ. ઘણું જ આપણને લાભ મળે. અને આપણા પોતાના મોહનીય કર્મો પણ નબળા થઈ જાય. આપણને જે પણ અંતરાય કર્મો નડતા હોય એ પણ બધા નબળા થઈ જાય. તો એવી રીતે હોય છે, ધ્યાન રાખવાનું. પછી કેટલા જણ એવી રીતે પણ કહેતા હોય કે સમજો કે આવી રીતે કોઈએ દીક્ષા લીધી તો કોઈ એવી દુઃખ આવ્યું હશે કે તકલીફ આવી હશે એટલા માટે દીક્ષા લે છે. તો એ બધું આપણને એવી રીતે ટાઈપના વાતો, આવી નિંદાવાળી કે આઉટ ઓફ જેલેસી કે એ બધું આપણને એવા ટાઈપના રૂમર્સ ને એવી નિંદનીય વાતો પણ આપણે ફેલાવી ન જોઈએ. એ બધું ધ્યાન રાખવાનું. નહીં તો પોતાના જ કર્મો આપણે બાંધતા જશું. પછી ફિફ્થ છે ગુરુ ભગવંતને આચાર્ય પદ વગેરે પદે સ્થાપના કરાવવી. તો જ્યારે પણ આપણને લાગે કે કોઈ ગુરુ ભગવંતોએ એવી રીતે જે પણ યોગ હોય છે, જોગ હોય છે, યોગોદ્વન કરી લીધું હોય, અમુક લેવલનું સૂત્ર પઠન, આગમ શાસ્ત્રો એ ભણી લીધા હોય, આખો જોગ વગેરે ક્રિયા સહિત, યોગોદ્વન સહિત એ બધું કરી લીધું હોય, આટલો અમુક પર્યાય થઈ ગયું હોય એમને, એવી રીતે જે પણ રિક્વાયરમેન્ટ હોય કે એમના શિષ્ય હોવા જોઈએ, તો પછી એવી રીતે એ એલિજિબલ બની જાય કે કોઈક પદવી માટે એ એલિજિબલ બની જાય, તો ત્યારે આપણને જે પણ યોગ્ય હોય એ પદે આપણને સ્થાપના કરાવવા માટે આપણને એવી રીતે વિનંતી કરીને બધું ગોઠવણ કરી આપવી અને સ્થાપના કરાવવી. એવી રીતે આચાર્ય પદ હોય કે ઉપાધ્યાય પદ હોય, ગણિવર્ય પદ હોય, તો એ બધું આપણને કરાવવું જોઈએ. કારણ કે એમાં શું હોય છે કે જે પણ આપણું ચતુર્વિધ સંઘ, જો એમાં બધું કોણ કોણ આવે, આપણા સાધર્મિક ભાઈઓ આવે, એટલે કે શ્રાવક શ્રાવિકાઓ આવે, અને જે સર્વવીરતીધર એવા સાધુ સાધ્વી જે ગુરુ ભગવંતો આવી જાય. તો એમની જો ઉન્નતિ થાય, એમની જો વૃદ્ધિ થાય, ઉન્નતિ થાય, આગળ વધે, પ્રોગ્રેસ થાય, એમનું આધ્યાત્મિક લેવલમાં દરેક લેવલે એમનું પ્રોગ્રેસ થાય, તો શું થાય, ચતુર્વિધ સંઘ એ પ્રોગ્રેસ થાય, એની ઉન્નતિ થાય, તો પછી હજી વધારે જીન શાસનના કાર્યો હજી વધારે આગળ, એ સમજો ને કે એવા એવા પદે પદવી આપણે આપીએ, તો પછી આચાર્ય પદવી કોઈકને
કોઈ પણ ગુરુ ભગવંત જે એલિજિબલ હોય એ બધી ક્રાઇટેરિયા ફૂલફિલ કરી લીધી હોય અને એ એલિજિબિલિટી આવી જાય એમને, છતાં પણ પદવી નહીં આપે, તો એ જે પણ શાસન કાર્યો એમના હાથે કેટલા કેટલા થઈ શકે એ બધા એ પછી નહીં થઈ શકે. અને પદવી આવી જાય તો પછી એ કેટલા બધા મોટા પ્રભાવક બની શકે છે, કેટલું બધું કાર્યો કરી શકે છે. તો એટલે એક પદવીથી પણ ઘણું બધું ફરક થઈ જાય છે. તો એમાં આપણને શું કરવાનું, એ બધી વસ્તુઓમાં ગોઠવણ કરવાનું અને અરેન્જમેન્ટ કરાવવા માટે હેલ્પ કરવું. પછી છઠ્ઠો છે ધર્મ ગ્રંથો લખવા, લખાવવા, વાંચવા અને વંચાવવા. આ પણ આ કરવા યોગ્ય ધર્મ કૃત્ય છે. જે પણ આપણા જીન વચન વાળા જે પણ ગ્રંથો હોય છે, આગમ શાસ્ત્ર જ્ઞાન, શ્રુત જ્ઞાન જે પણ હોય, એ આપણને એવા એવા પેપર્સ આવતા હોય કે જે લોંગ ટાઈમ માટે એમના એમ રહે, એટલે એમના એમ જ ક્વોલિટી એવી જ રીતે રહે. એટલે કે મોઇશ્ચર નહીં પકડે, ફંગસ નહીં, એના પર ફૂગ નહીં લાગે, ન તો એ એવા યલોઇશ પણ નહીં પડે કે એ પેપર બહુ જૂનો જો ખરાબ ક્વોલિટી વાળો પેપર હોય તો પછી એ પછી જર્જરિત થઈ જાય ને, ક્રેક્સ આવી જાય પેપરમાં, ક્રેક આવી જાય, ફાટી જાય પાના ઓટોમેટિકલી. તો એ એવા નહીં, પણ જે સારા એવા ક્વોલિટી વાળા પેપર હોય ને, સારી ઘેજ વાળા ને સારા એવા, તો એના ઉપર આપણે ધર્મગ્રંથ આપણે જો લખીએ પોતે અથવા તો લખાવવા, એવી રીતે જેમના પણ હેન્ડરાઇટિંગ સારું હોય, જે મિસ્ટેક વગર એકદમ ક્લિયર સ્પષ્ટ એવી રીતે લખતો હોય, અથવા તો પ્રિન્ટ વાળા જે હોય છે, ટાઈપ કરીને પ્રિન્ટ કરતા હોય જે પણ, તો એવી રીતે આપણે કરાવીએ તો એ લોંગ ટાઈમ, વર્ષો વર્ષો સુધી એ પછી પ્રિઝર્વ થઈને રહી શકે છે. તે બધું એ કાર્ય પણ આપણને કરવું જોઈએ. એ પણ એક ધર્મ કૃત્ય છે. એનાથી આપણે એમાં એક જે કહેવાય ને કે મહાવીર સ્વામી ભગવાન થી કરીને એમણે ધર્મતીર્થની સ્થાપના કરી, ત્યાંથી દ્વાદશાંગીની રચના થઈ. અને એ ક્યાર સુધી રહેશે, જ્યાર સુધી પાંચમા આરાના અંત સુધી, જ્યાર સુધી એ વિચ્છેદ નહીં પામે, તો ત્યાર સુધી એ બધા જે ગ્રંથ છે એ રહેવાનું છે આપણા પાસે. તો એ ત્યાર સુધી, આટલા વર્ષો સુધી એ પ્રિઝર્વ થઈને રહે, તો એના માટે આપણે પણ એક નિમિત્ત બની શકીએ છીએ. તો એમાં પણ ઘણું લાભ મળે આપણને. એટલે આ વસ્તુ આપણે કરી શકીએ છીએ. અહીંયા એક છે ચેટમાં આવ્યું છે કે at Kandivali it is available now, so we can also donate amount there now. તો જો એવી રીતે આપણને ખ્યાલ હોય કે એવી રીતે આગમ જે આપણા શાસ્ત્ર જ્ઞાન છે એવી રીતે લખાવતા હોય છે ને, તો ત્યાં આપણે પોતે લખી નહીં શકે, લખવા બેસી નહીં શકે, ટાઈમ નહીં હોય કે હેન્ડરાઇટિંગ કે એ બધું નહીં હોય, એટલીસ્ટ આપણે એવી રીતે પૈસા ડોનેટ કરીને ત્યાં આપણે ડોનેટ કરી શકીએ છીએ. અને વી શુડ મેક શ્યોર કે ત્યાં એ જે આપણે જેના માટે આપણે પૈસા ડોનેટ કરી રહ્યા છીએ, તો એ કાર્ય એ પૂરો કરે છે, એટલે કે ગ્રંથો લખાય છે. એટલે એવી રીતે આપણને આપણે એવી રીતે લાભ લેવા જેવું છે, આ લઈ શકીએ છીએ. અને વાંચવા અને વંચાવવા, એમાં પણ એ ધર્મકૃત્ય કહેવાય છે. જે પણ ધર્મગ્રંથો આપણા પાસે અવેલેબલ છે એ બધું આપણે વાંચવું જોઈએ. નહીં તો શું થશે, આપણે વાંચશું નહીં તો પછી એ બધું સમ્યક જ્ઞાન એ પછી આપણા પાસે કેવી રીતે આવશે? આપણા પાસે નહીં હોય તો આગળની જનરેશનમાં આપણે કેવી રીતે આગળ એ વધારી શકશું? આગળ 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 પછી કે શું થતું જશે? ધીરે 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 પછી એ બધું ઓછું 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 જ્ઞાન થતું જશે. પહેલાના ટાઈમમાં બધાને કેટલું આવડતું હતું, ઘણું બધું આવડતું હતું, જે માત્ર ખાલી સામાયિક વિધિ, ચૈત્યવંદન વિધિ, સામાયિક વિધિ, પંચ પ્રતિક્રમણ આટલું જ નહીં, પણ 4 પ્રકરણ આવડે, 3 ભાષ્ય, 6 કર્મ ગ્રંથ, એનાથી પણ આગળ આગળ કેટલા બધા ગ્રંથો છે, બૃહદ સંગ્રહણી હોય કે કેટલા બધા ગ્રંથો હોય, એ કેટલું બધું આવડતું હતું. હમણાંના ટાઈમમાં માત્ર પંચ પ્રતિક્રમણ પણ કેટલા ઓછા જણને આવડે છે. એટલે એવી રીતે આપણને જો આવડે નહીં કાંઈ, તો પછી આગળના જે જનરેશન છે, પોતપોતાના જેના પણ બાળકો હોય, તો એમને કેવી રીતે પછી આગળ એ શીખવાડે? અને એ બાળકો પણ પછી ઇન્ટરેસ્ટ નહીં લે. જો
પેરેન્ટ્સ જો પેરેન્ટ્સ એકદમ ભણેલા હોય, શાસ્ત્ર જ્ઞાનમાં આગળ એકદમ વધેલા હોય, તો પછી તેઓ પણ એવી રીતે એન્કરેજ કરે એમના બાળકોને, અને બાળકો પણ તો જ ઇન્ટરેસ્ટ લે, નહીં તો પછી થોડી ઇન્ટરેસ્ટ હોય. જો ધર્મ જ નહીં હોય ઘરમાં કે પેરેન્ટ્સમાં, વડીલોમાં જ નહીં હોય, તો પછી બાળકોમાં પણ નહીં હોય. તેવી રીતે ધીરે ધીરે મોડર્ન થતા જાય, અને પછી આ બધું શું ધર્મ એવી જ રીતે ઓછું ઓછું થઈને પછી રહેશે જ નહીં. પછી માત્ર પછી નામના જ જૈન થઈને બેસી જશું. એટલે એવી રીતે નહીં, જે પણ જેટલું પણ છે એ બધું વાંચવું, વાંચતા રહેવું. એટલીસ્ટ મિનિમમ કોઈ પણ એક બુકનું એક પેજ મિનિમમ, એક દિવસમાં એક પેજ તો મિનિમમ વાંચવું જ જોઈએ. મિનિમમ એક પેજ. એનાથી વધારે તો કેટલું પણ ચાલે, પણ આપણને શું કરવું જોઈએ? જે આપણા પાસે જે પણ જેટલું અવેલેબલ છે, કોઈ પણ એક બુક લઈને એ વાંચવાનું. એટલીસ્ટ એક સામયિક લઈને 48 મિનિટ્સ નું સ્વાધ્યાયમાં આપણે વાંચી તો શકીએ છીએ. એટલીસ્ટ આટલું કરવા જેવું છે. જ્ઞાનાવર્ણ્ય કર્મોનું ક્ષેપશમ થાય, મોહનીય કર્મો નબળા થાય. કેટલું બધું લાભ વાળું છે આ. કર્મોની નિર્જરા થાય. વાંચવું નહીં પણ વંચાવવું પણ. જે પણ આપણા એટલે કેવી રીતે કરી શકાય એ ચોમાસામાં, એમ તો જે ગુરુ ભગવંત હોય તો એ જે પણ ગ્રંથ હોય એની વાંચના તો આપતા જ હોય છે. તો એવી રીતે એ થઈ શકાય કે બધા સંઘવાળા વિનંતી કરે કે, અથવા તો ગુરુ ભગવાનને જે યોગ્ય લાગે તો તે ગ્રંથે સિલેક્ટ કરીને એવી રીતે એના ઉપર પ્રવચન રાખતા હોય છે. તો એવી રીતે થઈ શકે છે. નહીં તો જે પણ બીજા એવી રીતે પાઠશાળાઓ હોય તો ત્યાં પણ જેમને પણ આવડતું હોય તો એવી રીતે, જેમ આપણે અહીંયા ઓનલાઈન ક્લાસ લઈ રહ્યા છીએ એવી જ રીતે ધીરે ધીરે જેટલું જેટલું થાય એટલું એવી રીતે ભણતા જવાનું. એ પણ આ કરવા જેવું ધર્મ કૃત્ય છે. પછી 7th છે આ ઔષધશાલા, ઉપાશ્રય આદિ નિર્માણ કરવા અને કરાવવા. જો ઔષધશાલા, ઉપાશ્રય જો હોય, જે પણ સંઘમાં હોય, તો જ પછી ગુરુ ભગવાન તો ત્યાં આવી શકે. પ્લસ જે સાધર્મિક આપણા ભાઈઓ છે, આપણે બધા એકબીજાના સાધર્મિક છીએ ને આપણે, તો એ બધા એટલે શ્રાવક શ્રાવિકા તો એ પણ શું કરી શકે? આરાધના કરી શકે ને. જો ઔષધશાલા ઉપાશ્રય હોય જ નહીં તો પછી સાધુ સાધ્વીજી નો અવર જવર તો થાય જ નહીં તે પ્રદેશોમાં, તે રિજન્સમાં. તો પછી જીન વચનથી, જીન વાણીથી બધા જીવો જે ત્યાં રહેતા હોય એ બધા વંચિત રહી જાય. અને ધીરે ધીરે કરીને પછી તેઓ કન્વર્ટ થઈ જાય. કારણ કે પછી જો ટચ જ છૂટી જાય, સુગુરુ સુદેવ, સુગુરુ નું જો ટચ જો છૂટી જાય, સંગત છૂટી જ જાય, તો પછી જીનવાણી તો કાનમાં પડે જ નહીં. તો પછી જીનવાણી જ નહીં હોય, શાસ્ત્ર જ્ઞાન શું કરવા જેવું છે, શું પ્રભુએ કીધું છે કરવા જેવું, જો કરવા જેવું નથી, એ તો બધું ખ્યાલ જ નહીં આવે ને તે એરિયા વાળાને. એટલા માટે પછી ધીરે ધીરે કરીને શું થાય, અમુક વર્ષો બાદ જોવા જઈએ તો ત્યાં પછી પછી હોય જ નહીં, ત્યાં કોઈ ફોલોઅર્સ જ નહીં હોય જૈનિઝમના. જે હતા તે પછી ધીરે ધીરે પછી બીજી જે પણ ત્યાં લોકમાં જે ચાલતું હોય તો એ જ વ્યવહારમાં તેઓ પણ જોડાઈ જાય. એવી રીતે હોય છે, એવી રીતે થતું હોય. પહેલાના ટાઈમમાં જૈનો કેટલા હતા? કરોડોની સંખ્યાના હતા. હવે આજના ટાઈમમાં કેટલા છે? 45 લાખ, અપ્રોક્સ 45 લાખ હશે. ધીરે 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 કરીને પછી શું થાય, એ બધું થતું જાય. એટલે કે મેઇન શું હોય કે જો આપણને મોક્ષ માર્ગ જોઈતું હોય, પોતાનું આત્માનું કલ્યાણ કરવું હોય અને કરાવવું પણ હોય, તો પછી જ્યાં જ્યાં જે એરિયામાં આવી રીતે ઉપાશ્રય નહીં હોય, ઔષધશાલાઓ નહીં હોય, તો ત્યાં આપણને નિર્માણ કરવું જોઈએ. જો આપણા પાસે શક્તિ હોય તો કરવું જોઈએ, અને જો શક્તિ નહીં હોય તો બીજાને પ્રેરણા કરીને કરાવવું જોઈએ. બધા મળીને પણ એવી રીતે પૈસા ભેગા કરીને એવી રીતે એ નિર્માણ કરી શકે છે ઉપાશ્રય. તો એવી રીતે આપણને કરાવવું જોઈએ. ઔષધશાલા હોય તો ત્યાં પણ ઔષધ પછી થતા રહે. ઉપાશ્રય હોય તો ગુરુ ભગવાન તો ત્યાં પધારે. જીન વાણીનું શ્રવણ આપણું ચાલુ થઈ જાય. એના કારણે કેટલા જણનું સમ્યક્ત્વ ગુણ પ્રગટ થઈ શકે છે, મોક્ષ માર્ગ ઉપર ચડી શકે છે. આવનારી જનરેશન્સ એમાં પણ ધર્મ આવી જાય. એટલે કેટલા બધા ફાયદા થાય છે.
એટલા માટે આપણ આ કરવા જેવું, કરવા યોગ્ય આવું આ ધર્મ કૃત્ય છે. એવી રીતે આપણે આ સાતે સાત જોઈ લીધા. હવે આગળ ચાલીએ. ભાવ શ્રાવકના મુખ્ય 6 લક્ષણ અહીંયા આગળ બતાવે છે. શાસ્ત્રકાર ભગવંતે જોઈ લઈએ શું છે. જે પણ ભાવ શ્રાવક હોય એના મુખ્ય 6 લક્ષણો કહે છે. એક તો હોય છે દ્રવ્ય શ્રાવક અને બીજું હોય છે ભાવ શ્રાવક. દ્રવ્ય શ્રાવક માત્ર બાહ્ય રૂપે એ બધું ક્રિયાઓ કે બધું કરતો હોય, અંદર પ્લસ વ્રતો લીધા હોય, પણ અંદરથી આટલા એના જે આ લક્ષણો છે એ નહીં હોય. પણ જે ભાવ શ્રાવક હોય એ બાહ્ય રીતે ક્રિયા તો કરે જ. એ બધી જે પણ પ્રભુએ બતાવી છે એ બધી કરવા યોગ્ય ક્રિયાઓ તો કરે જ. પ્લસ એની અંદર પણ આ 6 લક્ષણો આ ગુણો રહેલા હોય, જેના કારણે એના આ મુખ્ય મુખ્ય મેન કહે છે કે આ 6 લક્ષણો પણ દેખાય છે એની અંદર. અને આ લક્ષણોના કારણે આપણે ઓળખી શકીએ કે હા, આપણે જો આપણામાં આ 6 લક્ષણ હોય તો આપણે સમજી શકીએ કે હા, આપણે આ હોઈ શકશું ભાવ શ્રાવક, અથવા તો બીજા કોઈ એવા સાધર્મિક ભાઈઓ એવા ભાવ શ્રાવક હોઈ શકે છે. જો આ 6 લક્ષણ મુખ્ય જે છે એ જો એનામાં હોય તો પછી એ કયા કયા છે? પહેલું છે કૃતવર્મા. કૃતવર્મા, પછી શીલવંત બીજું, ત્રીજું છે ગુણવંત, ફોર્થ છે રુજુ વ્યવહારી, ફિફ્થ છે ગુરુ શુશ્રુષક અને છઠ્ઠું છે પ્રવચન કુશળ. ઓકે, તો આ 6 મુખ્ય લક્ષણ છે. જો આ હોય તો કહેવાય કે એ ભાવ શ્રાવક છે. એટલે કે માત્ર બાહ્યથી નહીં, અંદરથી પણ આ સાચો શ્રાવક છે. આ કોઈ પણ જીવ. પહેલું છે કૃતવર્મા, એટલે કે શું? વ્રતધારી. એટલે હમણાં જ આપણે કીધું કે ભાવ શ્રાવક હોય એ માત્ર એવી રીતે નહીં કે અંદરથી જેવી રીતે ગુણો હોય પણ અને કઈ ક્રિયા ફોલો નહીં કરતો હોય, એવું નથી. ક્રિયા ફોલો કરતો હોય અવશ્ય. એટલા માટે અહીંયા વ્રતધારી પહેલું જ અહીંયા લક્ષણ કીધેલું છે કે વ્રત તો ઓબ્વિયસલી એ સ્વીકારે જ, ક્રિયાઓ જે કરવા જેવી છે તો કરે જ. દ્રવ્ય શ્રાવક હોય એ ક્રિયાઓ કરે પણ અંદરથી એના આ લક્ષણો નહીં રહેલા હોય. પણ ભાવ શ્રાવકમાં બંને હોય, ક્રિયાઓ પણ કરે પ્લસ આ 6 લક્ષણો પણ હોય, ગુણો સહિત હોય. એ ધ્યાન રાખવાનું. ઓકે, તો એ વ્રતો એને સ્વીકારેલા હોય, વ્રતધારી હોય. જેમ કે આપણે જોયું કે 1 થી કરીને 12 શ્રાવકના જે 12 વ્રતો છે એટલા એ ધારણ કરેલું હોય. વ્રતથી બંધાયેલો હોય, કોઈ ના કોઈ નાનો મોટો વ્રતથી બંધાયેલો જ હોય. વ્રતથી બાંધવું પોતાને, એટલે કે એનું મિનિંગ શું છે કે પાપથી અટકવું. એને પોતાના આત્માને શું કર્યું છે? અમુક અમુક જે પાપો છે એનાથી એને અટકાવ્યું છે પચખાણ દ્વારા. દેશથી એ આંશિક વિરતિમાં આવ્યો છે. તો આવું વ્રતધારી જે હોય, જો કોઈ જે પણ જીવ એવું વ્રતધારી હોય તો એ કહી શકાય આ લક્ષણ રહેલું હોય, જો વ્રત સ્વીકારેલું હોય તો કહી શકાય કે એ ભાવ શ્રાવક છે. બીજું લક્ષણ છે શીલવંત, એટલે કે સદાચારી હોય. એના આચાર કેવા હોય? સારા આચાર હોય, શીલવંત હોય, દુરાચારી નહીં હોય, કોઈ પણ વ્યસનોમાં એ પડેલો નહીં હોય. એના જે પણ આચાર છે એક સજ્જન વ્યક્તિ તરીકે એ સમજવામાં કે હા, આ સજ્જનતા છે એમાં. પ્રોપર ટ્રુ જેન્ટલમેન છે, કે કહેવાય કે પ્રોપર શ્રાવક છે, શ્રાવિકા છે, એવા એના ગુણો હોય. એના જે વાણી વર્તન વ્યવહારમાં દેખાય. એવું જે શીલવંત હોય એની આંખોમાં લજ્જા દેખાય, ચંચલતા નહીં હોય. તો એવા ટાઈપનું જે આ લક્ષણ છે શીલવંત કે સદાચારી, તો એવું હોય ભાવ શ્રાવકની અંદર. ત્રીજું છે ગુણવંત, એટલે કે ગુણિયલ. એ ગુણ વાળું હોય, ગુડ ક્વોલિટીઝ વાળું હોય. દોષો એમાં બહુ હોય નહીં, બહુ દેખાતા નહીં હોય. ઓબ્વિયસલી દોષો તો એમ જોવા જઈએ તો ટેકનિકલી દોષો તો કર્મ હશે તો ત્યાર સુધી દોષો તો રહેલા હશે. છતાં પણ એ જીવ શું કરશે? પોતાના ગુણો ને વિકસાવવા પ્રયત્ન કરતો રહેશે. ક્ષમાવાન હશે, નમ્ર હશે, વિનમ્ર હશે, સરળ હશે, અભિમાન નહીં હોય એમાં, દયાળુ હોય. એવા એવા ગુણો થી ભરાયેલો હોય તો એ કોઈને પણ એ દેખાઈ આવે. ગુણો જે હોય છે ને, કોઈનામાં પણ ગુણ હોય ને તો એ છુપાવવા કોઈ પણ પ્રયત્ન કરે તો છુપાઈ નહીં શકાય.
એ ફૂલ જેવું હોય. ફૂલ હોય ને, ફૂલની જે સુગંધ હોય, ફૂલને કેટલું પણ હાઈડ કરવા આપણે ટ્રાય કરીએ, સુગંધને દબાવવા ટ્રાય કરીએ, પણ એ સુગંધ તો દબાવી જ નહીં શકીએ. એની સુગંધથી જ, એટલે એની સુગંધ છે એનાથી જ એ ખબર પડી જ આવે કે અરે આ તો આ સારું એક એવું ફૂલ છે. એટલે એવું છે, કોઈ ગુણો હોય ને કોઈનામાં પણ, તો કોઈ પણ દબાવી નહીં શકે. તો કેટલી પણ કોઈક જે કોઈકની પણ નિંદા કરે ને, અફવાઓ ફેલાવે કે નિંદા કરે, છતાં પણ, અને એ પોતાનું એ પછી ડિફેન્સ નહીં કરે, ડિફેન્સ નહીં આપે, છતાં પણ એના અંદર રહેલા જે ગુણો હોય ને, તો ગુણોની જે મહેક હોય, કે ખુશ્બુ કે સુગંધ હોય, એ ઓટોમેટિકલી પસરાઈ જાય ચારે તરફ. અને ગુણોથી જે વ્યક્તિ, બધાને ખ્યાલ આવી જાય કે હા આ તો વ્યક્તિ ગુણિયલ છે. તો એવું આ એક લક્ષણ છે ભાવ શ્રાવકનું. એટલે બીજા જોઈને કહે કે અરે આ તો ગુણિયલ વ્યક્તિ છે, સજ્જન વ્યક્તિ છે, એવું હોય. પછી ચોથું છે રુજુ વ્યવહારી, એટલે કે રુજુ એટલે કે સરળ વ્યવહાર વાળું, કપટ રહિત હોય, સરળ હોય. એવું નહીં હોય કે માયા કરે, અંદરથી બીજું કઈ બહારથી બીજું કઈ બતાડે, અંદરથી બહુ ક્રોધ ભરેલું હોય પણ બહારથી સ્માઈલ આપીને મીઠી મીઠી વાતો કરે, એવું નહીં હોય. પણ કેવું હોય, સ્ટ્રેટ ફોરવર્ડ નેચર, સ્ટ્રેટ ફોરવર્ડ નેચર હોય, સીધો સાદો હોય, જેવું અંદર છે એવું જ બોલે, કપટ જ નહીં હોય એની અંદર, એકદમ સીધો સાદો સરળ વ્યક્તિ હોય. માયા કેવી વાંકી ચૂકી હોય, એવું વાંકો ચૂકો નેચર વાળું નહીં હોય. કે ગોલ ગોલ, કેટલા જણની આદત હોય ને ગોલ 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 કરીને બોલે, લપેટામાં નાખે, બાટલીમાં ઉતારે, કેવા કેવા લોકો હોય. આપણે જોયું હશે તો એ બધા માયાવી હોય, માયાવી કહેવાય. તો એવું નહીં હોય, પણ સિમ્પલ સ્ટ્રેટ ફોરવર્ડ નેચર હોય. તો આવા નેચર વાળું જે હોય, એટલે કે આ લક્ષણ કહેવાય, તો એ ભાવ શ્રાવક કહેવાય. પછી પાંચમું છે ગુરુ શુશ્રૂષક, એટલે કે ગુરુની સેવા કરનારો એવો ગુરુ સેવાકારી. જો ગુરુ ભગવંત નું સાનિધ્ય પ્રાપ્ત થાય તો એ શું કરે, વૈયાવચ કરે, એમની સેવા કરે, આદર બહુમાન ભાવ એ વ્યક્ત કરે. કોઈ પણ એમને તકલીફ હોય તો એ સોલ્વ કરે, હેલ્પ કરે. કઈ એવું વહોરાવવું હોય, યથાશક્તિ વહોરાવે એમને. એટલે કે કઈ દવાઓ જોઈતી હોય કે કોઈ વસ્તુ ઉપધી વગેરે, ભોચરી તો ઓબ્વિયસલી વહોરાવા માટે વિનંતી કરે જ. એવી રીતે એ ગુરુનું જે પણ વૈયાવચ કરી શકે એવી રીતે યથાશક્તિ કરે, તો એવું એ પણ આદર અને બહુમાન ભાવ પૂર્વક કરે, વિધાઉટ એની સેલ્ફિશનેસ, કે પોતાનું એવી રીતે સમાજમાં બહુ નામ થશે કે એના માટે નહીં, પણ બસ આદર અને બહુમાન ભાવ છે ગુરુ તત્વો ઉપર, એટલા માટે એ ગુરુની સેવા કરે. તો આવું એક પછી એ નહીં જોય કે અરે આ ગુરુ છે તો બસ એમની જ મને, આ કોઈ ગુરુ ભગવાન છે તો એમની સેવા કરી, અને બીજા ગુરુ ભગવાન તો છે એમની નહીં કરવી. આ અમુક છે એમની જ કરવી, અને બીજા કોઈ આવે, બીજા કોઈ સમુદાયના, બીજા કોઈ ગ્રુપ વાળા, તો એમની નહીં કરવી. એવું બધું એ શું કહેવાય, તો એવું બધું નહીં હોય. એવું જે કરતા હોય તો એ સમજી લેવાનું કે કેવા હોય. સાચે એમને ગુરુ તત્વો ઉપર જ એમને શ્રદ્ધા નથી, ગુરુ તત્વો ઉપર બહુમાન ભાવ નથી. કારણ કે અમુક ઉપર હોય અને બીજા ઉપર નહીં હોય, તો દેટ મીન્સ આ રાગ છે. અને રાગ એ દોષ છે, એ કરવા જેવું નથી. ગુરુ તત્વ હોય તો એમાં પછી બધા જ ગુરુ આવી જાય. કોઈ પણ ગુરુ ભગવંતો હોય તો બધા જ જે પણ સમુદાય, ગ્રુપ કે કોઈના પણ હોય, તો બધાની જે સેવા કરે, તો એ કહેવાય કે સાચે એ જીવને ગુરુ તત્વ ઉપર એ શું છે, આદર બહુમાન ભાવ છે. અને નમો લોય સવ્વ સાવણમ નું સાચે અર્થમાં એ નવકાર પણ બોલે છે, નમો લોય સવ્વ સાવણમ. નહીં તો અમુક ઉપર જ સાચા અર્થમાં અમુકને જ ગુરુ માનીને એમની સેવા કરે ને બીજાને તો જોએ પણ નહીં, તો દેટ મીન્સ જે પણ નવકાર મંત્રમાં નમો લોય સવ્વ સાવણમ બોલે છે, તો એ સાચા ભાવથી બોલતો જ નથી. એટલે નવકારનું ફળ પણ નહીં મળે એને, સાચો ફળ. એવું હોય. એટલે ધ્યાન રાખવાનું, કોઈ આપણને ગુરુ ભગવંતો ઉપર, પર્ટિક્યુલર ગુરુ ભગવંતો ઉપર રાગ નહીં કરવાનું છે. રાગ કરવા જેવું જ નથી. કોઈ પર્સનલ વ્યક્તિ ઉપર રાગ નહીં કરવાનું જ નથી આપણને, પણ ગુરુ તત્વ છે એમાં જે નમો લોય સવ્વ સાવણમ, એટલે કે આ લોકમાં રહેલા, એટલે મનુષ્ય લોક કે અઢી દ્વીપમાં રહેલા બધા જ સાધુ સાધ્વીજી,
ગુરુ ભગવંતોને મારા નમસ્કાર થાઓ, એ બધા ગુરુ ભગવંતો છે. બધાને નમસ્કાર, બધા ઉપર આદર બહુમાન ભાવ, વૈયા વચવાળો ભાવ, સેવાકારી ભાવ, એ બધા ઉપર સરખે સરખું હોવું જોઈએ. એટલે એમાં પણ ફરક થઈ જાય છે. એ ખાસ વિચારવા જેવું વિષય છે. પછી છઠ્ઠું છે પ્રવચન કુશળ, એટલે પ્રભુના વચનો સમજવામાં કુશળ. એટલે એમાં શું હોય છે કે પ્રભુ વચન જે છે, જે જીન વચન છે, હવે જે જીન વચન છે એ ક્યાં મળે છે આપણને? જેમ કે અહીંયા આ જૈનોલોજી બુક દેખાય છે, કે કોઈ પણ આગમ શાસ્ત્ર દેખાય છે, કર્મ ગ્રંથ છે, 4 પ્રકરણ છે, જે વિચારનો તત્વ દંડક, લઘુ સંગ્રહણી, બૃહદ સંગ્રહણી, જે પણ આ બધા છે ને, આ બધું પ્રભુ વચન જ છે. તો એ બધું એ પ્રભુના વચન સમજવામાં કુશળતા પણ હોવી જોઈએ. એમ નહીં કે આપણે વાંચી લીધું પણ કઈ સમજમાં જ નહીં આવી. જો એનું મેન પરમાર્થ છે, પરમાર્થ જ નહીં જાણ્યા તો શું જાણ્યા? મેન એનું જે વચન છે એનું મિનિંગ, સાચા અર્થમાં મિનિંગ શું છે એ આપણે સમજ્યા જ નહીં. માત્ર ઉપર છલ્લો આપણે માત્ર સમજી ગયેલું, વાંચી ગયેલું, અને રિયલ એક્ઝેક્ટ મિનિંગ શું છે, પરમાર્થ શું છે, જાણે જ નહીં તો શું જાણ્યા? તો કઈ દેટ મીન્સ કે આપણે પ્રભુ વચન આપણે સમજી જ નથી શક્યા, અને આપણામાં એ કુશળતા જ નથી, આપણામાં આટલું ઇન્ટેલિજન્સ નથી, આટલું વિવેક બુદ્ધિ નથી, એ કહી શકાય. તો આવું જેને નહીં હોય તો એ કહેવાય કે ભાવ શ્રાવક નથી. એટલે ભાવ શ્રાવક કેવા હોય? એ પ્રભુ વચન સમજવામાં કુશળતા રહેલી હોય, એકદમ આટલું ઇન્ટેલિજન્સ હોય એની અંદર, આટલી બુદ્ધિ હોય કે એ સમજી શકે પ્રોપર સાચો અર્થ શું છે, અર્થનું અનર્થ નહીં કરે, અને પ્રભુનું વચન ક્યાં કેવી રીતે શું એ બતાવવા માંગે છે, કેવી અપેક્ષામાં શું બતાવવા માંગે છે પ્રભુ, શું કરવા જેવું છે, શું કરવા જેવું નથી, બધું પરફેક્ટલી એ સમજી શકે. તો એવું હોય છે આ ભાવ શ્રાવક. નહીં તો કેટલા એક ક્યાંકથી પોતાનું જે પણ કોઈક એવા હોય કે એવા જીવો હોય કે જે શું કરે, પોતાની જ જે પકડેલી વાત હોય કે માન્યતા હોય એ બીજા ઉપર થોપવા માટે, અથવા તો પોતાને સત્ય પ્રૂવ, સાચો પ્રૂવ કરવા માટે કોઈ પણ શાસ્ત્રમાંથી કોઈ એક લાઈન લે અને વાંચે અને કહે કે અરે આવી રીતે પ્રભુએ કીધું છે એટલે આ બરાબર છે. પછી એ વસ્તુ એના ઉપર અપ્લાય, એ સિચ્યુએશન ઉપર અપ્લાય થાય કે નહીં થાય, પણ માત્ર પોતાને સાચો પ્રૂવ કરવા માટે એ ક્યાંથી પણ કોઈ પણ વસ્તુનો સહારો લઈને ખોટી રીતે ઉપયોગ કરે, તો એવા ભાવ શ્રાવક નહીં હોય, એ પણ ધ્યાન રાખવાનું. એટલે આપણને એવું બધું નહીં કરાય. તો અહીંયા આપણે ભાવ શ્રાવકના મુખ્ય 6 લક્ષણો સમજી લીધા. હવે આગળ છે ગૃહસ્થના 3 મનોરથ. આપણે બધા ગૃહસ્થ છીએ ને, તો આપણા 3 મનોરથ આ હોવા જોઈએ. આપણા છે કે નહીં એ આપણને હવે વિચારવા જેવું છે. પહેલું શું છે? ક્યારે હું બાહ્ય અભ્યંતર પરિગ્રહ નો ત્યાગ કરું, એવી રીતે આ એક મનોરથ હોવું જોઈએ આપણું. આ છે કે નહીં આ વિચારવા જેવું છે કે આપણે આજના ટાઈમમાં પરિગ્રહથી ઘેરાઈને બેઠેલા છે. વી આર સિટિંગ ઇન બિટવીન આટલો બધો પરિગ્રહ. પરિગ્રહ એટલે કે શું? ચારે તરફથી જે ઘેરાયેલું હોય એને પરિગ્રહ કહેવાય. એટલે આ બધા પૂતગલો વચ્ચે બેઠેલા છે ને, આ બધું પરિગ્રહ ના વચ્ચે બેઠેલા છે. બધા આપણે પોતપોતાના ઘરમાં બેઠા છે, પોતપોતાના રૂમમાં બેઠા છે. આજુબાજુ જોઈ લો શું છે, આગળ પાછળ જોઈ લો શું છે. બધું જે પણ દેખાય છે ને આજુબાજુ, આગળ પાછળ ઉપર નીચે, બધું પરિગ્રહ જ છે. આ ટેબલ છે, ચેર છે, બેડ છે, કિચન છે, કબાટ છે, જે પણ આગળ પાછળ દેખાય છે બધું જ પરિગ્રહ છે. અને આ બધું બાહ્ય પરિગ્રહ કહેવાય છે. અને અભ્યંતર પરિગ્રહ કોને કહેવાય? કે જ્યાં વસ્તુઓ દેખાય છે આજુબાજુ, અને એ આજુબાજુમાં શરીર પણ દેખાય છે ને, પોતાનું શરીર દેખાય છે, બસ તો એ પણ આ એક પરિગ્રહ છે, આ બાહ્ય પરિગ્રહ છે. પણ હવે અભ્યંતર પરિગ્રહ શું છે? કે આ જે આજુબાજુ વસ્તુઓ દેખાય છે, સામાન, વસ્તુ, પૂતગલો દેખાય છે, આ બધા તે, અને આ શરીર પણ દેખાય છે, એ બધા ઉપર આપણને શું રહેલું છે? મમત્વ ભાવ રહેલું છે, મારાપણાનું ભાવ રહેલું છે. તો એને કહેવાય અભ્યંતર પરિગ્રહ. ઓકે, એને કહેવાય અભ્યંતર પરિગ્રહ. અને બાહ્ય પરિગ્રહ એટલે આ બધું જે સામાન, વસ્તુઓ છે ને, ભરી જમા કરીને, સંગ્રહ કરીને, ભેગો કરીને ઠૂસી ઠૂસીને રાખ્યું છે. આ સામાન પણ આવે, પછી ક્ષેત્ર આવે, દુકાન, ઘર,
ગાડી, બંગલા, વાહન, સેવક એટલે એમ્પ્લોઈઝ હોય ઓફિસમાં, જે પણ એ બધા શું કહેવાય, પરિગ્રહ કહેવાય, કે પરિવાર એને પણ પરિગ્રહ કહેવાય. એ બધા બાહ્ય પરિગ્રહ છે. અને અભ્યંતર પરિગ્રહ એટલે કે અંદર રહેલા જે પણ આપણી અંદર રહેલું જે મમત્વ વાળું ભાવ રહેલું છે, અથવા તો એ ભાવ રહેલું હોય કે હજી વધારે ભેગો કરું, હજી વધારે મારું ભેગો કરું, મારા નામે કરું, અને જે મારું છે એને એનું સંરક્ષણ કરીને રાખવું, આ બધું અમારું મારું, આ મારું આ મારો, એવી રીતે જે મારાપણાનું ભાવ, મમત્વ ભાવ રહેલું છે, એ બધું અભ્યંતર પરિગ્રહ છે. તો આ એ બધું હું ક્યારે ત્યાગ કરીશ, એવા ટાઈપનો ક્વેશ્ચન, એવા ટાઈપનું એક ચિંતા કે મનોરથ એ સતત હોવી જોઈએ ગૃહસ્થને. આવું ટાઈપનું મનોરથ હશે ને તો એક દિવસે જઈને આપણામાં, નહીં, આવું મનોરથ હશે ને તો ધીરે ધીરે કરીને શું થશે, જે આપણું ત્યાગ ભાવ છે ને એ ધીરે ધીરે વધતું જશે, વધતું જશે, ત્યાગ વાળું ભાવ વધતું જશે. અને એક દિવસ એવું આવશે કે જ્યારે આપણું ટોટલી આખો આ જે બાહ્ય પરિગ્રહ છે ને અને અભ્યંતર પરિગ્રહ એ બધું જ નીકળી જશે. એના પર ત્યાગનો ભાવ આવી જશે, મમત્વ હટી જશે, નીકળી જશે. અને પછી જે રીતે કેટલા બધા જે જીવોએ દીક્ષા લીધી છે સંસાર ત્યાગ કરીને, એવી રીતે આપણે પણ મન થશે એને કરી શકશું. એટલા માટે શાસ્ત્રાર્થ ભગવાન કહે છે કે ગૃહસ્થને આવું આ મનોરથ હોવું જોઈએ. જો આ નહીં હશે તો પછી આપણે, દેટ મીન્સ આપણને ગમે છે, વી આર વેરી મચ કમ્ફર્ટેબલ એન્ડ વી આર એન્જોઈંગ, જેવું હમણાં જેવી પરિસ્થિતિ છે, વી આર એન્જોઈંગ આ લાઈફ. અને બસ આવું પરિગ્રહ ગમે છે, આ ભવો ગમે છે, સંસાર ગમે છે, જન્મ મરણ ગમે છે, એટલે આગળ આગળ મળતા જશે. જે ગમશે તો એ આપણને કર્મ આપશે, એટલે એ હજી વધારે ભવ આપતો જશે, આગળ આગળ વધારે ઓપોર્ચ્યુનિટીઝ આપશે, હજી વધારે ભેગો કરવા, નવા નવા શરીર આપશે, નવો નવો પરિગ્રહ આપશે, એટલે આપતો રહેશે. અને પછી ત્યાગ જ નહીં થશે, કારણ એ ત્યાગ ભાવ જ નથી ને. જો આ બધું ત્યાગ કરવું છે, જો અશરીરી બનવું છે, સિદ્ધ બનવું એટલે કે અશરીરી બનવું છે, તો પછી આ શરીર વગેરે આ બધા દ્રવ્યો છે, એટલે આ પરિગ્રહ છે, એના ઉપર ત્યાગ ભાવ તો લાવવું જ પડશે ને. અને બાહ્ય જે પણ બાહ્ય પરિગ્રહ ઉપર ત્યાગ કરશું. બાહ્ય પરિગ્રહ કેવી રીતે ત્યાગ કરાય? પચખાણ દ્વારા ત્યાગ કરી શકાય. ધીરે ધીરે ત્યાગ કરશું તો જ પછી અભ્યંતર પરિગ્રહનું પણ ત્યાગ થશે. પચખાણ જ હશે તો પછી મન જ નહીં થાય ને. ત્યાં કટ ઓફ થઈ ગયું કનેક્શન, કે આ મારું નથી. મમત્વ ભાવ એ કટ ઓફ કરી દીધું. ત્યાં જ આપણે સીઝરથી કટ ઓફ કરી દીધું ત્યાં કનેક્શન. એટલે પચખાણ દ્વારા કરી શકાય. ગૃહસ્થે કરવા જેવું છે આ. ઓકે, આ હવે આપણને અહીંયા ઝૂમ મીટિંગ એન્ડ થશે એટલે સેમ લિંક ઉપર જોઈન કરવા વિનંતી બધાને. તો એવી રીતે આપણને જો અભ્યંતર જે બાહ્ય પરિગ્રહનું આપણે ત્યાગ કરશું પચખાણ દ્વારા, તો જ પછી અંદરનું રહેલું જે પણ મમત્વ ભાવ રહે છે દરેક વસ્તુઓ, વ્યક્તિ ઉપર, તો એ પછી ઘટી શકશે. અને પછી એક દિવસે બધું ડિટેચ થઈ જશે. ડિટેચમેન્ટ વાળા પ્રોપર ટોટલ 100% ભાવો આવી જશે. એટલે મેન ઇટ સ્ટાર્ટ વિથ ધ મનોરથ. સિમ્પલ આ મનોરથ થી આ બધું સ્ટાર્ટ થઈ શકે છે, આવું પ્રોસેસ. એટલા માટે આ કરવા જેવું છે આ મનોરથ. પછી બીજું છે, ત્યારે હું ગૃહસ્થાવાસને છોડીને સાધુપણું અંગીકાર કરું. તો ગૃહસ્થાવાસ જે છે હું છોડીશ ક્યારે, અને ક્યારે હું સાધુપણું અંગીકાર કરું. તો આવું કન્ટિન્યુ, એવું એક કન્ટિન્યુઅસ આવી રીતે આ મનોરથ કન્ટિન્યુઅસલી આ હોવી જોઈએ, આ ચિંતા હોવી જોઈએ. અને આ વધતી હશે, વધતી જશે, તો પછી આપણનું જે કર્મો છે ને, આ મેન આવા ટાઈપના મનોરથ શું કરે, જે આપણામાં આ દોષો હોય ને, મેન તો મોહનીય કર્મ એ નબળા કરે છે. આ ધીરે ધીરે જે અંતરાય કર્મો હોય, કે પુરુષાર્થ કરી તો અંતરાય કર્મો તો એનું ક્ષેપક્ષમ થાય, પણ આવા મનોરથ થી જે શુભ મનોરથ કરી આવા ને, તો પછી મોહનીય કર્મો પણ નબળા પડતા જાય. એવું હોય, એવું તાકાત હોય છે આ મનોરથમાં. એટલા જ માટે શાસ્ત્રાર્થ ભગવંત કહે છે, આ કઈ એવું સિમ્પલ એવું ટાઈમપાસ વાળી વાત નથી. આ કે આ શું ટાઈમપાસ, બસ આ કરવા જેવું છે. આ દરેક
દરેક એવું નથી, આ બધું કઈ ટાઈમ પાસ માટે નથી કે એમ જ કહી દીધું છે બસ, એવું નથી. પણ દરેક વસ્તુ પાછળ એક રીઝન છે, એક સ્ટ્રોંગ રીઝન છે, જે પ્રેક્ટિકલી ઇટ ચેન્જીસ આર લાઈફ. એ બધું આપણા ભાવો છે ને સાચે ચેન્જ કરે છે, પ્રેક્ટિકલી ચેન્જ કરે છે. કર્મોને સાચી નિર્જરા કરે છે, આપણું લાઈફ ને ચેન્જ કરી શકે છે એટલી તાકાત રહેલી છે. એવા આ મનોરથો ને બધી વસ્તુ આવી છે, આજે શાસ્ત્રકાર જે પ્રભુએ બતાવી છે, એવી એવી બધી વસ્તુઓ છે. આ ગૃહસ્થાવાસ જે છે એમાં કેટલી હિંસા, કેટલું પાપ, કેટલું સાવધ્ય વ્યાપાર રહેલું છે. એ સાવધ્ય વ્યાપાર કરતા કરતા આપણું જે આ મોક્ષ છે એ ક્યારે મળી શકશે? ઈઝી નથી ને. ગૃહસ્થાવાસમાં બેસી બેસીને કઈ આટલું પુણ્ય આપણે કમાવી નથી શકતા, ન તો કર્મ નિર્જરા પણ થઈ નથી શકતી. મેન તો કર્મ નિર્જરા છે ને. હવે મોક્ષ માટે પુણ્ય કમાવવું મેન છે કે કર્મ નિર્જરા મેન છે? પુણ્ય પણ કર્મ છે, પણ આવરણ થતું જાય છે. માત્ર પુણ્યનું બંધી પુણ્ય એ મેન છે, એ તો સારું છે, એ મોક્ષની નજીક, એટલે એ આલંબન બને છે મોક્ષની અવસ્થા માટે. પણ મેન આપણે એકદમ મેન વસ્તુ જોઈ તો એ શું છે? નિર્જરા છે ને. જ્યારે કર્મો ને ટોટલી કાઢી નાખશું આત્મા ઉપરથી, તો ત્યારે જ જઈને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ શકશે. તો આવું કઈ ગૃહસ્થ અવસ્થામાં બેસી બેસીને કઈ પોસિબલ નથી. આ લેવલની નિર્જરા આપણે કઈ કરી નથી શકવાના ગૃહસ્થ અવસ્થામાં, કારણ કે એમાં આરંભ ને સમારંભ નું પાપ કેટલું છે, સાવધ્ય વ્યાપારો કેટલા રહેલા છે પાપના, અને ટાઈમ ક્યાં મળે છે? અને ટોટલી કુનિમિત્તોની વચ્ચે ઘેરાઈને બેઠેલા છીએ આપણે. તો એમાં આપણે આટલું કરી નથી શકતા. કઈ સકામ નિર્જરા કહેવાય કે મોક્ષ તરફ જે લઈ જઈ શકે છે ફટાફટ, એવું આપણે કરી નથી શકતા. એટલા માટે એટલે એમાં શું છે? પાપ વધારે છે, ધર્મ આપણે કરીએ ને તો થોડુંક છે. કર્મ નિર્જરા બહુ અલ્પ થાય છે ને. હવે સવારથી રાત સુધી જોઈએ તો ખાલી એક દેરાસરમાં જઈએ આપણે, પૂજા કરીએ, કે કોઈકના પાસે સમય હોય તો પ્રતિક્રમણ કરી લે, કે સામયિક કરી લે. જેના પાસે ટાઈમ નહીં હોય તો એ પણ નહીં કરે. એટલે અને બીજું પણ સ્વાધ્યાય વગેરે પણ એ કરતા નહીં હોય, એટલે બહુ ટાઈમ નહીં હોય. જે કરતા હોય તો મોસ્ટલી જનરલી વધારે પડતા લોકો તો માત્ર પૂજા જ કરતા હોય ને દેરાસરમાં જઈને. એટલે જોવા જઈએ તો હાફ એન અવર કે 45 મિનિટ આટલું જ દિવસનું આટલું જ સમય આપી શકે છે ધર્મ માટે. બીજું તો આખો આજીવિકા ચલાવવા માટે જ પુરુષાર્થ ચાલતું હોય દિવસભર. આજીવિકા ચલાવવા માટે પુરુષાર્થ હોય, ને બીજું પેટ ભરવા માટે, ખાવા પીવા માટે, અને પછી સુવા માટે. સુવાનું ટાઈમ જાય, કલાકો જાય. એટલે કે ગૃહસ્થાવાસ જે છે એમાં ધર્મ કે જે સાચી નિર્જરા છે કેટલી કેટલી થઈ શકે છે, કેટલા પ્રમાણમાં થઈ શકે છે? બહુ નથી થઈ શકતી ને. પ્લસ આપણે જે કાઉન્ટ કર્યું છે પૂજાનું સમય, હાફ એન અવર કે 45 મિનિટ્સ, તો એમાં પણ આપણું શું ભાવો કેવા છે, કયા લેવલના છે? આપણે મોસ્ટલી વી આર ડિસ્ટ્રેક્ટેડ. ત્યાં પણ દેરાસરમાં પણ મન ક્યાં હોય કે અરે આટલું ટાઈમ થાય છે, આટલું સમય થયું છે, 10 મિનિટ થઈ ગઈ છે, બસ હવે 10 મિનિટ બાકી, હાફ એન અવર થઈ ગયું છે, 10 મિનિટ જ બાકી છે, જવાનું છે, આ કામ છે, ઓફિસ જવું છે, તે છે, આ કામ તે કામ, કે બાળકોને મોકલવું છે, તૈયાર કરવું છે સ્કૂલ માટે, કે આ ને તે, એ જ કામ, એવા જ આર્ત ધ્યાન ચિંતાની અવસ્થામાં જ આપણે રહેલા હોઈએ. એટલે ત્યાં પણ જે ભાવ છે, કે મન છે, એ લાગતો નથી ત્યાં પણ દેરાસરમાં. એટલે જોવા જઈએ તો ધર્મ કેટલું કરીએ છીએ આપણે, કર્મ નિર્જરા કેટલા પ્રમાણમાં કરીએ છીએ. અને પ્લસ ઉપરથી કહેવાય કે સમ્યક્ત્વ નહીં હોય તો જે પણ કરેલું ધર્મ, જે પણ આપણે દાનશીલ તપભાવ કેટલું પણ કરીએ, બધું એની ગણતરી જ નહીં થાય એવું હોય ને. એટલે કેવું છે, જેટલું આપણે સમય તો બધું વેસ્ટ જ થાય છે ને. એટલા જ માટે પ્રભુએ કહ્યું છે આવું મનોરથ કરવા ગૃહસ્થને, કે ક્યારે હું ગૃહસ્થાવાસ છોડીને સાધુપણું અંગીકાર કરું. કારણ કે સાચી જે આરાધના, સાધના, મોક્ષ માટે જે આરાધના કે સાધના કરવી છે ને, તો એ સાધુ અવસ્થામાં ઇઝીલી થઈ શકે છે, અને ઘણું બધું થઈ શકે છે. કારણ કે મેન ત્યાં પંચ મહાવ્રત લઈ લે તો એટલે કે બધા સાવધ્ય વ્યાપારનો ત્યાગ ત્યાં અટકી જાય ટોટલી. એટલે એક જે
ઇનકમિંગ પાપ છે તો ત્યાં જ આપણે કટ ઓફ કરી દીધું, તો ઇનકમિંગ નવા નવા પાપ કર્મો તો આવે નહીં, આવતા રોકી દીધું. પ્લસ નિર્જરા કરવા માટે કેટલું બધું ત્યાં થઈ શકે છે, જે ઓલરેડી પડેલા કર્મો છે અંદર, તો એનું પણ નિર્જરા કરવા માટે આપણને કેટલું સમય મળે, તપસ્યા કરવા મળે, કેટલું સમય મળે. મેન તો સાધુ ની અવસ્થામાં એમ નોર્મલી પણ જેવી રીતે પ્રભુએ કહ્યું છે એવી રીતે જીવન પણ વિતાવે ને, નોર્મલ પણ, કે પડી લેહણ હોય, 2 ટાઈમના 3 દેવવંદન હોય કે 2 પ્રતિક્રમણ હોય, પછી એક કઈક સમજો કે એકાસણું કરે, પ્રવચન આપે, આટલું નોર્મલ લાઈફ જે હોય ને એવી રીતે જીવતા હોય ને, વધારે કઈ નહીં કરે તો પણ એમનું કેટલી પ્રમાણમાં કર્મ નિર્જરા થતી હોય છે. કારણ કે એમનું સ્વાધ્યાય થતું હોય કન્ટિન્યુઅસલી, બધું જે પણ સાધના કરે છે એ આત્માની સાધના થતી હોય છે. એવું છે, એ શરીરને એમણે ગૌણ કરી દીધું હોય ને, પોતાના શરીરને ગૌણ કરીને આત્માને પ્રધાનતા આપીને તે બધી સાધના કરતા હોય. એટલા માટે આ જે મનોરથ છે એ હમણાં આપણને લાગે કે અરે મને દીક્ષા હમણાં લેવાની નથી, મને મન નથી, પણ એવું પણ ભલે મન હમણાં ન હોય આપણને દીક્ષા લેવાનું, તો પણ આ મનોરથ તો કરવા જેવું છે, એ ધ્યાન રાખવાનું. કારણ કે પ્રભુએ કીધું છે કે આ મનોરથ કરવા જેવું છે, સો દેટ આગળ ચાલીને ધીરે ધીરે એવા બધા કર્મો જે છે ને એ તૂટી જાય, મોહનીય કર્મ જે છે ને તૂટી જાય, બધા કર્મો નબળા થતા જાય, અને પછી આગળ આપણને મન થઈ પણ શકે છે, એ ધ્યાન રાખવાનું. પછી ત્રીજું મનોરથ જો કરવા જેવું જે ગૃહસ્થ છે, અને અંતકાળે આરાધના પૂર્વક સમાધિ મરણ ને પ્રાપ્ત કરું. એટલે કે ક્યારે હું એવી રીતે, એટલે કે એમાં શું છે કે જ્યારે પણ અંત સમય આવશે ને, ખાસ એ વખતે મારું જે મરણ છે એ કેવી રીતે થવું જોઈએ, સમાધિ મરણ ટાઈપનું થવું જોઈએ. એ પણ કેવી રીતે, પ્રભુનું નામ લેતા લેતા પચ્ચખાંડ લઈને, બધું બોસીરાવી દઈને, બધા જ જીવોને મિચ્છામી દુક્કડમ આપીને, અને 12 વ્રત થાય તો 12 વ્રત, નહીં તો પંચમહાવ્રત એ સ્વીકારીને, એવી રીતે એ સમાધિ મરણ થાય, નવકાર સાંભળતા સાંભળતા, પ્રભુનું નામ લેતા લેતા, તો એવી રીતે એવા ટાઈપનું સમાધિ મરણ મને પ્રાપ્ત થાય, એવું આ મનોરથ આ રાખવા જેવું છે. જો એવી રીતે આપણે, કેટલા જણને ડર લાગતો હોય મરણથી, બટ ઇટ ઇઝ એન ઇનએવિટેબલ ટ્રુથ. એટલે જો જન્મ લીધું છે તો મરણ તો એ ઇનએવિટેબલ છે, એટલે એ તો આવવાનું જ છે ને, એને ટાળી જ નહીં શકાય ને. કઈ પણ આપણે ડર લાગતું હોય કે જે પણ હોય, ટાળી શકવાના નથી, એ તો આવવાનું જ છે, ક્યારેક ને ક્યારેક આવવાનું જ છે. તો એટલે એક્સેપ્ટ કરી લેવાનું, પેલા તો એ ડર કાઢી નાખવાનું કે જન્મ કર્મ લેવાનું, તો આપણે અપરાધ કર્યું છે ને તો એની સજા તો મળશે ને, મરણ રૂપે સજા છે. મરણ શું છે? મરણ એક સજા છે. સજા એટલે શા માટે, શેની સજા છે? કે તે જન્મ લીધું છે, લેવાનું અપરાધ કર્યું છે, તો તને સજા છે મરણની. એટલે કે એટલા જ માટે આપણને અજન્મા બનવાની પ્રાર્થના કરવી જોઈએ, કે મારું જન્મ મરણ એ એનું નિવારણ થઈ જાય, જન્મ મરણનું આ સાયકલ એ એન્ડ થઈ જાય, એવું કહેવાનું. જો જન્મ થશે તો જ મરણ થશે, એટલે એ ધ્યાન રાખવાનું. બરાબર. એટલે આપણને એવું જ મનોરથ રાખવું જોઈએ. પેલા તો મરણ ઉપરનું જે ડર છે એ હટાવી દેવાનું, કારણ કે એ તો આવવાનું જ છે, સજા તો મળવાની જ છે આપણને. કર્મ અને શરીર એ ઉપર રાગ છે આપણને, એટલા માટે એ મળશે. જેટલું શરીર ઉપર જેટલા સમય સુધી રાગ આપણને હશે ને, તો પછી નવા નવા જન્મ મળીને નવું નવું શરીર મળશે, અને પછી આ જન્મ થશે અને શરીર મળશે, તો પછી મરણ પણ થવાનું જ છે. તો એટલીસ્ટ આપણને શું વિચારવું, કે મરણ થવાનું છે મારું, તો સમાધિ મરણ જ થાય. એટલા માટે જય વિવરાય સૂત્રમાં સમાધિ મરણ આપણે માંગીએ છીએ, એમાં પણ એ જ માંગીએ છીએ ને, કે મરણ થાય તો કેવું સમાધિ વાળું થાય, આરાધના પૂર્વક વાળું થાય મરણ. એવી રીતે જ આપણને માંગવું જોઈએ. પ્લસ આટલું જ નહીં, એના માટે એક ખાસ એવું એક તપશ્ચર્યા પણ હોય છે, વદ દસમની, પાર્શ્વનાથ ભગવાનની. જો જેને ખ્યાલ હોય તો, એ નહીં ખ્યાલ નહીં હોય તો એ કરી શકાય છે, સ્ટાર્ટ કરી લેવાનું. વદ દસમ આવશે, હવે થોડાક દિવસોમાં આવશે વદ દસમ, તો ત્યારે પાર્શ્વનાથ ભગવાનનું
ની આરાધના કરવાની, બાર જે લોગસ ખમા સમણા વગેરે જે હોય, અને ત્યારે એવી રીતે સંકલ્પ પૂર્વક, અને એકાસણું કે ઉપવાસ નહીં ફાવે તો આઈમબિલ નહીં ફાવે તો એકાસણું છેલ્લે, એવી રીતે કરીને આપણે વદ દસમની આરાધના કરીએ તો પછી સમાધિ મરણ ની પ્રાપ્તિ થાય, એ ધ્યાન રાખવાનું. તો એવી રીતે એવરી મંથ આપણે કરવાનું, કરી શકીએ. અને જે પણ આપણે સૂત્ર બોલીએ તો એમાં આપણે સમાધિ મરણ તો આપણે માંગીએ જ છીએ, એટલે એ પણ ભાવપૂર્વક આપણે બોલવાનો, અર્થ સમજી સમજીને બોલવાનું, તો પછી એવી રીતે આપણને આ સમાધિ મરણ પ્રાપ્ત થઈ શકે છે. તો આવું મનોરથ આપણે કરશું, આવી આવી કન્ટિન્યુઅસલી મનોરથ એક પ્રાર્થના હશે ને, તો અવશ્ય એ પણ આપણને મળશે જ, સમાધિ મરણ જ મળશે. એટલે કેટલું પણ કેવું પણ રોગ હશે, કે કેટલી પણ તકલીફ હશે, કેવા પણ ટાઈપ અકસ્માત પણ હોય, કોઈકનું થાય ચાન્સીસ છે, તો પણ એ વખતે પણ પ્રભુ ભગવાન યાદ આવી જાય એને, એ પચખણ લઈ લે, અને એ હાય હોય થી એનું મન હટી જાય, અને ટોટલી એવું સમતા ભાવમાં આવી જાય, એ બધું પોસિબલ છે. જો આપણું મનોરથ રહે ને એવું કન્ટિન્યુ, કે મને સમાધિ મરણ જોઈએ છે, ભગવાન મને એ જ આપો, એવી રીતે માંગતા રહેવાનું, એવું મનોરથ રાખવું. આ ત્રણ વસ્તુ એટલી જોરદાર છે ને, આ મનોરથો, આ શુભ સંકલ્પ છે કે આપણું ભવ છે, આ આવતું ભવ એ સુધારી દેશે, અને જલ્દીથી મોક્ષ અપાવી શકે છે, એવા ટાઈપના મનોરથો છે. જોરદાર મનોરથ છે આ, એ ખાસ ધ્યાન રાખવાનું. એમાં ઘણું જ એમાં એક પાવર છે, પ્રભાવ છે આ, એટલે ધ્યાન રાખવાનું. પછી આગળ શું કહે છે? હા, પ્લસ આપણે સમાધિ મરણ માટે પણ એવું નેમિષભાઈ છે, તો એમણે પણ આ ક્લાસીસ આવા રાખ્યા હતા ને, સમાધિ મરણ માટે, એટલે કે જેમનું પણ એવું સાંભળવામાં આવે પોતપોતાના એરિયામાં, તો ત્યાં એવી રીતે સમાધિ મરણ કરાવવા માટે, આરાધના કરાવવા માટે જવું, એટલે કે એવું જે પણ ગ્રુપ્સ બનાવ્યા છે એમાં જોડાઈ જવાનું, અને પછી બીજાને પણ એવી રીતે આરાધના કરાવવાનું, પચખાણો આપીને, કે જે પણ હોય. તો ગુરુ ભગવાન તો અવેલેબલ નહીં હોય, ત્યારે જે પણ સાધર્મિક ભાઈઓ આપણે છીએ, તો એકબીજાની હેલ્પ કરવા માટે આપણને જવું જોઈએ. તેનાથી પણ ઘણું લાભ મળે, બીજાનું પણ ભવ સુધરી જાય, અને પોતાનું પણ ભવ સુધરી જાય, એટલું ઘણું બધું લાભ મળે છે. બીજાને આપણે હેલ્પ કરીએ તો પોતાને પણ, સમાધિ મરણ માટે બીજાને હેલ્પ કરીએ તો પોતાને પણ એવું જ ટાઈપનું સમાધિ મરણ પ્રાપ્ત થાય, એવું હોય. પછી છે ત્રણ અનુમતિમાં રહેલ દેશ વિરતિધર શ્રાવક, એટલે દેશ વિરતિધર શ્રાવક આવા ત્રણ ટાઈપના હોય છે. ત્રણ અનુમતિઓમાં રહેલા હોય છે, કઈ કઈ છે તે આપણે જોવાનું છે હવે. પહેલું છે પ્રતિસેવનાનુમતિ, બીજું છે પ્રતિશ્રવણાનુમતિ, ત્રીજું છે સંવાસનાનુમતિ. તો આ ત્રણ અનુમતિઓ છે. ઓકે, તો પહેલું આપણે સમજી લઈએ કે જે દેશ વિરતિધર શ્રાવક આવી કેવી કેવી ટાઈપની અનુમતિઓમાં રહેલો હોય છે. પ્રતિસેવનાનુમતિ એટલે કે શું? કે પોતે અથવા બીજાએ કરેલા પાપની પ્રશંસા કરે, તથા સાવધ્ય આરંભથી બનેલા આહાર આદિને વાપરે, એવા શ્રાવકને શું કહેવાય છે? પ્રતિસેવનાનુમતિ શ્રાવક કહેવાય છે. એટલે આ ટાઈપનું શ્રાવક કેવું કહેવાય? કહેવાય ને એટલે લો લેવલ વાળું કહેવાય. આ લો લેવલ વાળું કહેવાય. આ પ્રતિશ્રવણાનુમતિ મીડિયમ, અને સંવાસનાનુમતિ એ થોડુંક એટલે હાયર લેવલ. તો એવા ત્રણ લેવલના એવી રીતે દેશ વિરતિધર શ્રાવક કહે છે. આ શેનો પર બેસ્ડ છે? આ અનુમતિઓ પર બેસ્ડ છે. ઓકે, તો પ્રતિસેવનાનુમતિ વાળા કેવા હોય છે? આ શ્રાવક કે પોતે જે પણ પાપો કરતો હોય છે ને, હવે તે ગૃહસ્થ અવસ્થામાં છે, તો પાપ જે એ કરવા પડે છે, તો કરતો પણ હોય છે. રાગ હોય એટલે, આસક્તિ હોય એટલે કરી પણ શકે છે. તો એનું એ શું કરે? પ્રશંસા કરે, વાઘોડ્યા કરે, અથવા બીજા લોકો જે પણ પાપ કરતા હોય તો એની પણ એ બેસી બેસીને પ્રશંસા કરે, અનુમોદના કરે. તો એવા ટાઈપનું દેશ વિરતિધર શ્રાવકને પ્રતિસેવનાનુમતિ શ્રાવક કહેવાય છે. પ્લસ જે સાવધ્ય આરંભથી બનેલ જે આહાર વગેરેને વાપરે, એટલે કે સાવધ્ય એટલે કે પાપ, સાવધ્ય એટલે કે પાપ વાળું. આરંભ એટલે આ વર્ડનું મિનિંગ શું થાય છે? કે એવું કોઈક પ્રોસેસ કે જેનાથી
ઘણા બધા જીવોની હિંસા થાય છે. એટલે ફોર એક્ઝામ્પલ સમજો કે એક સર્વવીરતીધર આપણે ગુરુ ભગવંત લઈએ તો એમનું પાપ કેટલું હોય, એટલે કે જીવોનું કહેવાય ને હિંસા એ કેટલી હોય, તો સાવધે વ્યાપારનું સંપૂર્ણ ત્યાગ હોય એટલે કે નહીં હોય. બરાબર. પછી જે પ્રોપર સારા લેવલનું શ્રાવક કહીએ તો એ કેવું હોય, એ ઝરણાનું પાલન કરે. એટલે કે આરંભ વગેરે સાવધ્ય આરંભથી બનેલા આહારનું એ વાપરે નહીં, પણ એ ગૃહસ્થ અવસ્થામાં છે એટલે આહાર તો વાપરવું પડશે, બધી વસ્તુ વાપરવી તો પડશે, પણ એ ઝરણાપૂર્વક કરશે. એટલે હવે ઝરણાપૂર્વક એ કરશે તો સમજો કે જે પણ એ આહાર વગેરે બનાવે છે તો સમજો કે 20 જીવોની હત્યા હિંસાથી એને આહાર વગેરે બનાવ્યો અને વાપરે છે. એટલે કે અહીંયા 20 જીવોની હિંસાથી એ એવી રીતે વાપરે છે બધું. તો એને શું કહેવાય છે કે ઝરણાપૂર્વક કરે છે, કારણ કે એ ટ્રાય કરે છે કે ઓછામાં ઓછા નંબર ઓફ જીવોની હિંસા થાય, વધારે નંબર ઓફ જીવોની હિંસા નહીં થાય, તો એને ઝરણા કહેવાય. એ આપણને ખ્યાલ હશે ને ઝરણા એટલે કે શું. ઝરણા મીન્સ વોટ? ટોટલ સાવધિ વ્યાપારનું ત્યાગ નથી, પણ ઝરણા એટલે કે શું, ટુ ટ્રાય કે ઓછામાં ઓછા જે પણ આપણે કરીએ છીએ એમાં ઘણા ઓછામાં ઓછા નંબર ઓફ જીવોની હિંસા થાય, અને બહુ વધારે જીવોની હિંસા નહીં થાય, તો દેટ ઇઝ ઝરણા. બટ આ વસ્તુ જે છે, હવે બીજો જે આ સેવનાનુમતિ શ્રાવક છે આ, ઓકે. તો આ વાળું શ્રાવક જે છે એ શું કરે છે, આ સાવધ્ય આરંભથી બનેલા આહાર આદિને વાપરે. એટલે અહીંયા શું કરે છે, સાવધ્ય આરંભ એટલે કે ફોર એક્ઝામ્પલ એવું એક ફેક્ટરી છે કે જેમાં ઘણા, ફેક્ટરી એટલે કે શું, એમાં આરંભ હોય ને, આરંભથી બધું એને મહાઆરંભ કહેવાય કે આરંભ કહેવાય. એટલે કે એમાં જે પણ એ પ્રોડક્શન કરતા હોય, તો એ પ્રોડક્શન દ્વારા, જેમ કે એક્ઝામ્પલ આપણે લોટ કહી શકીએ, એક્ઝામ્પલ અહીંયા લોટ કહીએ. લોટ એટલે કે ફ્લોર, એટલે રોટલી હવે એને વાપરવાની છે. આ જે કોણ આની વાત કરી છે, પ્રતિસેવનાનુમતિ શ્રાવકનું. તો આ શું કરે છે, જે પેકેટ વાળું લોટ આવે છે ને, બહારથી પેકેટ વાળું લોટ આવે રોટલી બનાવવા માટેનું, તો એ ખરીદે છે અને એ સાવધ્ય આરંભથી બનેલો આહાર છે એને એ વાપરે છે. એટલે આ લોટ કેવી રીતે બને છે, કોઈ ફેક્ટરીઝ કે ફેક્ટરીઝમાં બને છે કે ઘણા બધા જે ઘઉં છે, ઘણા બધા જ ઘઉં છે, કેટલા હોય ઘઉં, એ પીસે ને બધું લોટમાં, એ કેટલા નંબર છે, અનકાઉન્ટેબલ હોય ને, અસંખ્યાતા હોય. તો એને પીસે તો એને શું કહેવાય કે ઘણા બધા જીવોની હિંસા થાય છે, અસંખ્યાતા ઘઉંના જીવોની હિંસાથી આ લોટ બને છે. તો એને કહેવાય, શું કહેવાય, સાવધ્ય આરંભથી બનેલ આહાર વગેરેને વાપરે. આ એક એક્ઝામ્પલ છે. તો એમાં એને ઘણું વધારે પાપ લાગે. પણ આ જે શ્રાવક છે, જે ઝરણા ફોલો કરે છે, ઝરણા વાળું એ વાપરે છે, તો સમજો કે 20, એટલે કે એક્ઝામ્પલ આપ્યું તો અહીંયા સમજો ને કે પોતે જે ઘઉં ખરીદે છે, ઘઉં, અને એ પોતાના જ ઘરમાં ઘરઘંટી કે ચક્કી હશે, ઓકે. તો ઘરમાં જે પ્રોપર ઝરણાપૂર્વક સુધારે છે, પહેલા તો ચેક કરે છે કોઈ જીવડા તો નથી હોય, તો એને મારતો નથી. ઈયળ કે લીયા હોય કે શું કહેવાય, જે પણ જીવો હોય, બે ઇન્દ્રિય કે તે ઇન્દ્રિય જીવો હોય, એને હટાવે, અલગ કરે, અને પછી એને એવી જગ્યા ઉપર રાખે કે એનું મૃત્યુ નહીં થાય એવી રીતે, અને થોડાક દાણા પણ આપી દે ખાવા માટે એને. અને અમુક જ આટલા પોતાના ઘરે રહેલી ઘરઘંટી છે એમાં જે આટલો પીસે છે ઝરણાપૂર્વક, તો સમજો કે એમાં ઘઉંના દાણા સમજો કે 1000 હશે, તો આટલો 1000 દાણા ઘઉંના દાણાની હિંસાથી એ આવી રીતે લોટ બનાવીને રોટલી વાપરે છે. તો એને કહેવાય કે ઝરણાપૂર્વક કરે છે. બરાબર. માત્ર 1000 જીવોની હિંસાથી એને આ કર્યું છે, આ આહાર બનાવીને વાપરે છે. પણ આ જે પ્રતિસેવનાનુમતિ શ્રાવક, દેશવીતિધર શ્રાવક શું કરે છે, આવું રેડીમેડ લોટ જે છે સાવધ્ય આરંભથી બનેલો આટલા બધા અસંખ્યાતા ઘઉંનો પીસીને આવી રીતે જે બનાવે છે, તો એવી રીતે તે લઈને, અને પ્લસ એમાં ઝરણા પણ નહીં હોય, તે થોડી સાફ કરતા હશે આટલી, અને સુધારતા હશે, તે નહીં કરતા હશે ને, એટલે કે એ છે. તો આવી રીતે વાપરતા હોય તો એને એવું
આ કહેવાય પ્રતિસેવન અનુમતિ શ્રાવક. ઓકે, તો અહીંયા આપણો સમય આવે છે. નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું. જીન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણ પ્રધાનમ સર્વધર્માણમ જનમ જયતે શાસનમ.